ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વિજા હું હોય તો વિજા ઘડીક વાર 5 મિનિટની વાર છે. હે ન્યા ઓઢાડું. હા વિજા લે ઓઢાડું. બસ આવ્યું. ગુડ મોર્નિંગ બા. જય સ્વામિનારાયણ. કેમ મોઢું બગડી ગયું? હું લેવું તો તમારે અંબાડું નહીં. કાંઈ નહીં, તને આ બાજુ હતું તને અંબાવતી, મારે કાંઈ નહોતું લેવું. મેં કીધું બા કંઈક લેવા હાથ લાંબો કર્યો, અંબાડું નહીં. ના તને અંબાવતી હતી. અથાણું આ બાજુ બધું હતું ને ખાણા ખાઈ ગયા અથાણા. હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઊંઘ ને ભૂખ મને નાના છોકરાને જેવું થાય છે. નાના છોકરાને કેમ ઊંઘ ને ભૂખ બધું ભેગું થાય એવું થયું છે. ઊંઘ આવે ને ભૂખ લાગે, ખાઈને હુઈ જાવ. છોકરાને કેવું ખવડાવીને નવડાવીને બાંધીને હોડાઈ દે હુઈ જાય. મને એવું કંઈક કરો. તને નવડાવીને બાંધી દો. તને નવડાવીને બાંધી દો એટલે હુઈ જા. તું નાય પછી બાંધી દો. નહીં તો લીધું કેટલી વાર ના આવું પાછી નાય એટલે સાદરમાં વીટીને બાંધી દો. એમાં વીટી સાદરમાં બીજા તેમાં વીટી. અમારે ગણપતિની આરતીમાં છે ને આમ લાઈન દીઠ વારા હોય. આજે અમારી લાઈનનો વારો છે. અમારી આખી લાઈનનો પ્રસાદીનો ઓર્ડર તો અમે કાલે જ આપી આવ્યા હતા. કેમ મમ્મી? કાલે દઈ આવ્યા. બા મને વાતીઓ ચડાવીને પોતે ચાલુ કરી દીધું હો. મારે જે એમને પરાઠું પડ્યું જો પરોઠા બધું ઠરી જાય પછી ન ભાવે. હા ચલો ખાઈ ગરમ ગરમ ખવાઈ જાય. જો અમારું જે અથાણું હતું ને એ વિવેકને છે ને બહુ મજા નહોતી આવતી. તીખું લાગતું તેને મમ્મી એના માટે મમ્મી આજ બીજું બનાવ્યું. વેજ વઘારીને હો. હશે ભાઈ હશે મમ્મી. તને મરચા કરી દીધા. મને ખાટા મરચા કરી દીધા. અને અને બીજું શું કર્યું કહું, હું બીજું કામ કરતી હતી ને મતલબ વિડીયોનું તો મમ્મીએ મુખવાસ કરી નાખ્યો આજે. જો બતાવું, મુખવાસ બનાવી નાખ્યો અને અથાણું. આ ઓછું તીખું કર્યું એટલે વિવેકને બહુ તીખું ન લાગે. ઈ ખબર નહીં, આ વખતે મરચું સેજ તીખું જ છે. પેલા જ્યારે ખાઈ ત્યારે ઘડી તીખું લાગે, પછી નથી લાગતું. પણ ઈ એમ કે હજી પહેલેથી આપણે એટલું બધું તીખું નથી ખાતા ને એટલે વધુ લાગે. એસા હે. લાલ મરચા લાવી આજે લાલ હતા મેં લીધા જો ને. મને બહુ છે કે લીલા કરવા દે. હે લીલા રગડોળા લાલ ખાવા લાવી. મને ગઈ માન તે મેં લીધા. હવે ઈ રગદોળ આવે તો ઈ નાખો, મતલબ હવે જ માન જે નાખવા હોય ઈ. થોડા ઘી રગડોળ, થોડા બે અડધા. હા ઈ તો કહું છું, મને હારા લાગ્યા. કડક હતા મેં જોયા. મેં તો પોચા હોય તો ન ગમે, પણ મોટા કડક મોટા છે ને એ વેલા કરી નાખી. નાના તાર ખા રાખ. હારા છે ને કડક. સરસ બહુ હા. ફાઇન છે. બસ એટલા રગડોળી નહીં. હા જો આ જે મીઠિયો રાખ્યો છે ને, મીઠિયા મરચા ઈ. બેવ સ્કૂલેથી આવ્યા પણ છે ને ભાઈને જમવું નથી ને બેન નાવા ગયા. મમ્મી ખાય છે એનું શાક ને પરોઠા. મારે રગડા પેટીસ હોય તો પછી 2 દિવસ એન્જોય કરવાનું હોય ને મમ્મી. હા, કરવાનું હોય ને. મહેનત તો પૂરી કરવાની. મહેનત પ્રમાણે ખાવું તો પડે ને. વસૂલ કરવું પડે ને. અને એનો સાચો ટેસ્ટ અત્યારે જ આવે છે. ઘરમાં સુતા હતા ને તો કેટલું અંધારું થઈ ગયું હતું. હું બહાર જોવા આવી. કેમ કાનો? કેમ? બહુ મસ્ત વેધર થઈ ગયું. ભીનું નથી થયું ને હજી. બીજા સૂતી હતી તો એની બાજુમાં સૂતી હતી. અંધારું કેમ થઈ ગયું એટલું બધું? એ ચાચા કપડું લેતા આવ્યો ઓલા પાછળથી. મેં કીધું કેમ અંધારું થઈ ગયું? હું જોવા આવી તો કેટલું સરસ વેધર થઈ ગયું છે સમજો. લાવો 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 મેરે બેટે લાવો જરા.
બેસ જા. ચલો ને વાંચવા બેસ જાય આપણે. હાલમાં દીકો. શું કહે અજમો પુડલામાં નાખવાનો નાય અજમો તો હારો મસ્ત લાગે. વેજીટેબલ પુડલા ખાઈ નાખીએ. આજે આખો દી નો રહી જ આપતું એવું કા. આજે આપણી આરતી છે કે નહીં? ચપ્પલ વગર ઊભું રહેવું ન ગમે. ત્યાં પણ કોરું છે નીચે. મને કાલની બીક હતી કે કાલ વરસાદ ન આવે ને તો સારું, ન આવે ને તો સારું, ન આવે ને તો સારું. આજે જ આવ્યો. પણ અહીંયા પતરા નાખેલા છે ને તો નીચે થોડું. યસ ડાર્લિંગ. જાઓ ને. પુડલું કાઢવાની તૈયારી. ના ના કાઢ ને. બંધ ગેસે પાડેલું પુડલું જો પછી ટેસ્ટી લાગે. પણ એ શું કરવા મહેનત કરવી. તપેલી મૂક વચ્ચે બધા એક એક ચમચી લઈને બેસી જાય. હાલો. નવું મસ્ત લઈને જાઓ ત્યાં. એને મમ્મી આ ફેન બંધ કરી દેવો. હવે બેનને જૂનું પર ગમે. મામા ત્યાંથી હપેતરું આવ્યું. મમ્મી ને નવું પર નવું ગમે. તમે ફારા ખાનની ચેનલને જોવો છો? બહુ મજા આવે. બધા કમેન્ટ કરતા હોય ને કે પ્લાસ્ટિક નો વપરાય, ઓલું નો વપરાય, ઓલું નો વપરાય. તે થોડીક આમ એક ધારી એવી કમેન્ટ હોય ને કે ये प्लास्टिक वाले है ना कमेंट ही मत करो, जीने दो यार उनको. અને કઈક રેસીપી કરતી હોય ને તો એમાં બહુ થોડુંક અનહેલ્ધી હોય ને. જો કે બધી મોસ્ટલી રેસીપી થોડું ઘણું નામ તેમ હોય જ. અનહેલ્ધી હોય ને તે કોઈ ઘીમાં કંઈક બનાવતી હતી ને શું કંઈ ખબર ઈ કે જે લોકો બહુ ઓલા હોય ને શું કહેવાય ડાયટ કોન્શિયસ હોય ને કે પ્લીઝ ગો ટુ અનધર ચેનલ. ચોખ્ખી જ વાત. કોઈનું પાછળથી કઈ રાખવાનું પ્લીઝ ગો ટુ અનધર ચેનલ. એમ જ હોવું જોઈએ. આખી બોલી નહીં હું કહું હે તો એમાં જોઈ મસ્ત મજા આવે. આપણને પોસાય ખાઈને કરી. ના એમ ઠીક છે પણ ઈ એમ ઓલી બધી કમેન્ટ હોય તો ઈ ઠીક છે પણ ઈ જે લોકો એમ કહે ને કે એટલું બધું પ્લાસ્ટિક ઈ ડબ્બા બહુ ફેરવે કે નહીં આમ ને આમ ને આમ નહીં યાર જીને દો हमको. હાય દીવા. બાય દીવા. જોની લહેરાતી જાય. હેલ્ધીએસ્ટ કહેવાય આ પુડલા. ઓછા લેસ ઓઇલમાં અને શું કહેવાય ગ્લુટેન ફ્રી. આ પુડલું જોઈને તમારું મોઢું કેમ બગડેલું છે? આપકા મુંહ ક્यों बिगड़ा हुआ है? મારા મુંહ નહીં તારા લેન્સ બગડેલા. कुछ भी मतलब. હા કાલ આવી જ જાજે મમ્મી ના હારે. પારા નવા નખાઈ દઉં. મોઢું સારું દેખાય ને એવા. સ્વામિનારાયણ.
આજે ભગવાન પોઢી જાય વહેલા, ભગવાનને બોલવાનું વાર છે. વહેલા પોઢી જાય. હું ભગવાનને દિલથી યાદ કરું, ભલે બેસુરું કરું પણ તોય ભગવાન સમજી જાય કે મારી દીકરી મને બોલાવે છે. નો ગાતોય સમજી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. એ એવું થાય ખરું કે જ્યારે ભગવાનનો કંઈક કાર્યક્રમ ચાલતો હોય ને ત્યારે આપણને છે ને આમ ગુસબમ્પ આવી જાય એવું થાય. સારો હોય તો આવી જાય. બહુ વારી છે. अभी मुँह अच्छा हुआ ये पुडला देख के. આવ્યો મારો લાલો આવ્યો. ઈ હું પુડલા જગ્યા કરે છો પેટમાં. તારા આંખું હારી કરે. બાય બાય. ખોલો તો પુડલું ખોલો તમારું. કેમ આવું કોમ્બિનેશન વિવેક? પાછળ કે ચણાનો લોટ આરે ચણાનો લોટ જ લીધો છે. લે સાઈડ તો પી બે. હે સેવ ને પુડલું પણ કાંઈ એવું મને ન ભાવે. બેન ખાતા આવડતું હોય ને એને ખબર નહીં. ઓહો વધારે થઈ ગયું થોડું. અહીંયા જ છે હોશિયાર. દાજી ગયું તમારા રે ઓલામ રહીને માથાકૂટમાં. એટલે થોડું કીધું. કાંઈ થોડું કીધું કે કાંઈ તું શોર્ટ કરવા. સાચી વાત છે. એક તો ગામના વહીવટ કરવા, કોઈ મૂકવા નહીં, અને પાછું એનું બનાવેલું દાદી જાય પાછું આવે ગામ મૂકવા. માં દીકરો બે એક થઈ ગયા એમ. નહીં, માં દીકરાને તું માં દીકરો એક થઈ ગયા પણ એક જ છે એમ અલગ નથી કઈ. નહીં? નહીં. તે કીધું કાંઈ દાદી તું તમારી વાતમાં કાંઈ વાત કરવા આય. ચવટ કરવા આવે એમ કા. હું? તું રૂપી મમ્મી પાસે લઈ. વિવેક કોઈ બાત નહીં, અપના ટાઈમ આएगा. જેદી આવે ને તેથી બોલવાનું. અત્યારે હોય. અત્યારે રેવા દો. બોલવાનું દીકરો શું માં દીકરો શું? નહીં હું 10 હું 100 રૂપીસ લાવવાની છું તારા માટે. જા આજે. ખાલી એથી આથી ના નહીં હો. નહીં 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 વોચમેન અંકલ ને કહી દઉં હમણાં ફોન કરીને. એકલા જ જવાનું કે તું ત્યાં વગર જાવ ગમે એમ હોય. ઈ વોચમેન અંકલ ને લઈને જાય વિવેક, પણ વોચમેન અંકલ ને હું કહી દઉં હો દીવાન જોડે જતા નહીં. એને લઈને નહીં જવાનું. કોઈને લઈને જવાનું જ નથી. ત્યાં કાંઈ આવું ને કાંઈ ઘરે કહેવાનું. જ્યારે ત્યાં આવું જાય હમણાં તને ડેડી હાજમોલા લઈ દેશે. ઓકે જાઓ. જો આજે છે ને અમારા ગણપતિ મતલબ ગણપતિમાં આરતીનો વારો મેં કીધા છે અમારો. આજે અમારો વારો છે. રેડી થઈ ગઈ. હા શું ધાણા લાવ્યા બોલો. ના બની ગયો. તો આજે અમારો આરતીનો વારો છે. તો 8:30 થયા, 8:15 ને 5 થઈ છે. મેં કીધું રેડી તો થઈ જાઓ, પછી અવાજમાં બહુ સંભળાશે નહીં. પછી ખાલી બધા નીકળે એટલે નીકળવાનું જ રહે. કેમ શું બાપ દીકરી કરો છો? ભાઈ નથી ખાવી તો ઓલામ નાખી દે થોડી ડબ્બીમાં. હા ચલો થોડીક વાર બહાર હિંચકે બેસીએ. હમણાં પછી બધા નીકળે એટલે નીકળીએ. બા અહીંયા એના કીર્તન સાંભળે છે. આ તમને કાંઈ સંભળાવા નહીં દે ઢોલવાળા. તો હમણાં જોઈ દે થાય ને ભગવાન હા દિવસે એવું છે. જો સામે દેખાય કેસરી સફેદ મતલબ ફ્લેગના જે કલરની લાઈટ છે ને ત્યાં ગણપતિ મૂકેલા છે ગેટ ઉપર. જલ્દી હોકેલે તો થાય ને દુકાન. મજા આવી આરતીમાં. કેટલી મજા આવી? કેટલી?
પેલા કપડાં બદલ્યા વગર આવી પછી દોડીને કપડાં બદલાવી આવી પછી મને કે હા પછી મને કે કયા કબાટમાંથી પહેરું તમારા ફોનમાં ફોન કરાવ્યો હતો ને એને અહીંયા જો બહુ મજા આવી આરતીમાં હે હા ચલો હવે શું કરશું આપણે હવે શું ભૂલી કરશું જવાનું. તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ આજે મેડમે છે ને સ્ક્વિશી બોલ લેવડાવ્યો છે મજા આવે હમ મજા આવે એવો છે લુક એટ માય ન્યુ બેગ ગાઈસ જો આ ગાઈસ બંધ કરજે તું હો સાંભળ તને કહું છું ક્યા હે આ ગાઈસ ગાઈસ બોલવાનું બંધ કરજે હમ. ક્યુ તમને રમત ખાતી લાગે છે વિવેક વિડીયો બહુ વાર જોતા આવ્યું હાથમાં પહેલી વાર ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ એ કરી તો દીધો મેં ચલો બાય બાય